તેથી જીવનમાં લક્ષ્મી કમાવ ને તો કોઈ દિવસ કોઈનો ખોટો રૂપિયો ન કમાવ જિંદગીમાં. કોઈના ઘરની આંતરડી બાળી અને રૂપિયો આપણા ઘરમાં ન આવે એનું ધ્યાન રાખજો. આપણને ખબર પડી જવી જોઈએ, હા વ્યવસાય તમે કરો, બંનેનો રાજીપો થાય, કસ મારવાનો પણ એનો રાજીપો હોય તો કામ કરવાનું. અને તમને એટલા પૈસા દેવા જ નથી મારે, લ્યો આ માણસ ક્યારે સુખી નથી થતો. કોઈનું લીધેલું ક્યારે રાખવું નહીં એટલું યાદ રાખજો. લાખો રૂપિયાના બૂચ મારી જાય અને એ વયો જાય ને એની પાછળ કથા બેહારો તો એને એક પોઈન્ટે ફળ ન મળો. તેથી જીવનમાં કોઈનું ઋણ રહી ન જાય એનું ખાસ કાળજી રાખજો. સંપત્તિ કમાવામાં કોઈને મૂંડી નાખીને મૂડી નો મેળવો. ભલે એક જ રોટલી ખાવી પડે પણ હકની ખાવાની. પરમેશ્વર તારો પ્રસાદ છે એમ સમજીને ખાવાની, તો જ એનું લોહી બનશે, નહીતર ખાતરથી બહાર નીકળી જશે. તેથી જીવનમાં લક્ષ્મી કમાવ ને તો કોઈ દિવસ કોઈનો ખોટો રૂપિયો ન કમાવ જિંદગીમાં. કોઈના ઘરની આંતરડી બાળી અને રૂપિયો આપણા ઘરમાં ન આવે એનું ધ્યાન રાખજો. આપણને ખબર પડી જવી